દોસ્તો આગળ વધીએ પહેલાં સબસ્ક્રાઇબ બટન જરૂરથી દબાવો અને હા બેલ બટન પણ દબાવો જેથી દરેક વિડીયો જલ્દી મળી શકે. લોરેન્ટ્ઝ બળ. લોરેન્ટ્ઝ બળ આપણે બંને બળો વિશે આપણે ચર્ચા કરી. ફરી એક વખત સમજી લઈએ લોરેન્ટ્ઝ બળ. કારણ કે લોરેન્ટ્ઝ બળ એટલે બંને બળને ભેગા કરીશું આપણે. કયા કયા? ચુંબકીય બળ અને વિદ્યુત બળ બંને ભેગા કરીશું. ફોર એક્ઝામ્પલ, ધારો કે કોઈ ચુંબકીય ક્ષેત્ર છે આ પ્રમાણે આપણો, સોરી વિદ્યુત ક્ષેત્ર છે, વિદ્યુત ક્ષેત્ર ઈ છે. એમાં તમે કોઈ ક્યુ વીજભાર મૂકો, અહીંયા આગળ ક્યુ વીજભાર પ્લસ ચાર્જ છે, તો ક્યુ વીજભાર પર લાગતું બળ વિદ્યુત ક્ષેત્રમાં ક્યુ વીજભાર પર લાગતું વિદ્યુત બળ વિદ્યુત બળ Fe હોય તો Fe ઇઝ ઇક્વલ્સ ટુ શું લખીએ આપણે? Q ઇન્ટુ E. ઓકે. પોઝિટિવ ચાર્જ હશે તો પોઝિટિવ ચાર્જ પર કઈ દિશામાં બળ લાગશે? આ દિશામાં લાગે ને, કારણ કે આપણે જાણીએ છીએ પોઝિટિવમાં તો ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે અને નેગેટિવમાં એ જાય છે. એટલે આ જો પોઝિટિવ ચાર્જ હોય તો અહીંયાથી રિપેલ ફોર્સ લાગે, કઈ તરફ જશે? આ તરફ, અને રેખીય ગતિ કરે. તો Fe ઇઝ ઇક્વલ્સ ટુ QE. જો સદિશ ફોર્મેટ લખો તો આને ઉપર સદિશ કરીશું. Q ઉપર ના આવે, E પર સદિશ આવે. હવે આ જ પ્રમાણે જો ચુંબકીય ક્ષેત્ર હોય, ચુંબકીય ક્ષેત્ર આપણે ચુંબકીય ક્ષેત્રને આપણે આ રીતે દર્શાવી દઈએ. ધારો કે આ કઈ દિશા છે ચુંબકીય ક્ષેત્રની? યસ, અંદર જતી દિશા. અંદર જતી દિશામાં જો ચુંબકીય ક્ષેત્ર બી હોય અને અહીંયા કોઈ વીજભાર પ્લસ ક્યુ વીજભાર વી વ્યક્તિ ગતિ કરતો હોય, આપણે રાઈટ હેન્ડ પામ રૂલ, ચુંબકીય ક્ષેત્રની દિશામાં 4 આંગળીઓ અને વી ની દિશા, આ જે વી આ દિશામાં છે, તો વી ની દિશામાં આપણે અંગૂઠો રાખીએ તો એના પર લાગતું બળ ઉપરની તરફ લાગે. ઉપરની તરફ લાગતા બળને આપણે Fm કહીએ. ઓકે. તો બી જેટલા વિદ્યુત ક્ષેત્રમાં, સોરી બી જેટલા ચુંબકીય ક્ષેત્રમાં વી વેગથી ગતિ કરતા ક્યુ વીજભાર પર લાગતું ચુંબકીય બળ Fm હોય તો Fm ઇઝ ઇક્વલ ટુ Q ઇન્ટુ V ક્રોસ B લખી શકીએ કે નહીં? Fm ઇઝ ઇક્વલ ટુ Q ઇન્ટુ V ક્રોસ B. પરંતુ ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર બંને હાજર હોય તો લાગતું કુલ બળ સમજો. એક જ વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર બંને હાજર હોય તો વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને હાજર હોય ત્યારે કુલ બળ, જેને આપણે કહીશું F નેટ, તો F નેટ ઇઝ ઇક્વલ્સ ટુ Fe વિદ્યુત બળ પ્લસ ચુંબકીય બળ Fm સદિશ સ્વરૂપ છે. ઓકે. Fe QE, Fe કેટલા છે? Q ઇન્ટુ E પ્લસ Fm Q ઇન્ટુ V ક્રોસ B. કોમન શું નીકળે? Q કૌંસમાં E પ્લસ
વી ક્રોસ બી. તો આ જે કુલ બળ છે, આ કુલ બળને આપણે કહીશું લોરેન્સ બળ. આ બળને લોરેન્સ બળ કહે છે. તો લોરેન્સ બળનું સૂત્ર શું થાય? F is equals to Q into E plus V cross B. ઓકે, એનું સૂત્ર છે. આપણે એને બ્લોક કરી દઈએ. ઓકે, F is equals to Q into E plus V cross B. જો બંને ક્ષેત્ર હાજર હોય, વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર, આપણે સાયક્લોટ્રોન ભણીશું ને એની અંદર આ સિદ્ધાંત સમજવાનો છે. જો બંને ક્ષેત્ર હાજર હોય તો લાગતું જે કુલ બળ હોય એ કુલ બળને આપણે શું કહે છે? લોરેન્સ બળ. તો કોઈ પણ વીજભાર પર વિદ્યુત બળ અને ચુંબકીય બળ બંને લાગતા હોય તો બંનેનો સરવાળો કરીએ તો આપણને શું મળે છે? લોરેન્સ બળ. લોરેન્સ બળ એકલું નથી. આપણે વિદ્યુત બળ ભણી ગયા, ચુંબકીય બળ પણ ભણી ગયા, પણ અહીંયા બંને જો સાથે લાગે એક સાથે તો નેટ ફોર્સને આપણે શું કહીશું? લોરેન્સ ફોર્સ. તો યાદ રહેશે લોરેન્સ બળ. લોરેન્સ બળ એટલે વિદ્યુત બળ અને ચુંબકીય બળનો સરવાળો. હવે અહીંયા જો E અને B બંને હાજર હોય એનો અર્થ શું થયો? કે વિદ્યુત ક્ષેત્ર E અને ચુંબકીય ક્ષેત્ર B બંને હાજર હોય, બંને સદિશ છે, બંને અલગ અલગ દિશામાં હોય, બંને એક દિશામાં હોય, બંને લંબ હોય. તો આપણે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રને લઈ અને અલગ અલગ વિકલ્પોની ચર્ચા કરીએ તો એવા લગભગ 10 થી 15 વિકલ્પો આપણને મળે. હવે 10 થી 15 વિકલ્પો આપણે ભણવાના નથી. આપણે માત્ર 3-4 વિકલ્પો ભણવાના છે જે આપણા સિલેબસમાં છે. તો E અને B ની જુદી જુદી દિશા લઈ અને અલગ અલગ વિકલ્પો વિચારીએ તો એ અલગ અલગ વિકલ્પો લેતા આપણને જુદા જુદા ઓપ્શન્સ મળે છે. તો એમાંથી અલગ અલગ કેસીસ લઈએ. બરાબર, આપણે કહી શકીએ પહેલો કેસ લઈએ, કેસ 1. કેસ 1 માં આપણે સમાંતર લઈ લે, E સમાંતર B. જ્યારે E સમાંતર B હોય ત્યારે E સમાંતર B હોય ત્યારે એનો અર્થ શું થયો? વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર એક જ દિશામાં લાગુ પડે. વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર એક જ દિશામાં લાગુ પડે ને એક જ દિશામાં લાગુ પડે ત્યારે વીજભાર પર લાગતા બળની ચર્ચા કરીએ અને વીજભાર કેવા પ્રકારની ગતિ કરે. શું એ સીધી રેખામાં ગતિ કરે? શું એ હેલિકલ પથ પર ગતિ કરે? એની પીચ કેવી હોય? કારણ કે એ પ્રવેગી ગતિ કરે છે, કેવા વેગથી ગતિ કરે છે? આ બધા જ બાબતોની ચર્ચા, કારણ કે તમારા પેપર્સમાં તમારી કોમ્પિટિટિવ એક્ઝામ જે નીટ અને JEE ની જે એક્ઝામ છે, આ નીટ અને JEE ની એક્ઝામમાં એમાંથી એક એક ટોપિક પરથી તમારા પ્રશ્નો પૂછાઈ શકે છે. તો અલગ અલગ વિકલ્પો પ્રમાણે યાદ રાખશો. આ બધી જ વાત તમે ભણી ગયા છો, તમે જાણો છો, એટલે એને એક એક વિકલ્પને વ્યવસ્થિત સમજશો તો તમને ખ્યાલ આવશે. શરૂઆત કરીએ. તો E સમાંતર B, E અને B બંને સમાંતર હોય. આપણે લઈ લઈએ અહીંયાથી E અને B બંનેને લઈ હાથથી જ બનાવી દે. ચાલો, આ E છે અને આ B છે, બંને પેરેલલ. અને E અને B સમાંતર હોય ત્યારે પહેલો વિકલ્પ, E અને B સમાંતર, એમાં પણ પહેલો વિકલ્પ. જો વીજભાર સ્થિર હોય તો વીજભાર સ્થિર હોય મતલબ અહીંયા વીજભાર તમે મૂક્યો પ્લસ ક્યુ, સ્થિર હોય એટલે ગતિ કરતો નથી. જો વીજભાર સ્થિર હોય તો એના પર ચુંબકીય બળ તો લાગે નહીં, વિદ્યુત બળ જ લાગે ને. સ્થિર વીજભાર પર ચુંબકીય બળ લાગે, કારણ કે Fm ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે સીધે સીધું સૂત્ર છે QVB sin થીટા. સ્થિર હોય તો V બરાબર શું થાય? 0. તો આખું ફોર્સ શું થશે? 0 થાય. એટલે સ્થિર વીજભાર પર ચુંબકીય બળ લાગે નહીં.
તો આપણે બંને બળ વિશે ચર્ચા કરીએ, પણ આપણને એટલી ખબર હોવી જોઈએ કે ચુંબકીય બળ કેમ ના લાગે. ઓકે, વીજભાર સ્થિર હોય તો પહેલો ચુંબકીય બળ. જો અહીંયા વીજભાર સ્થિર છે તો ઈ વિદ્યુત ક્ષેત્રને કઈ દિશામાં ગતિ કરાવશે? આપણે હમણાં જ જોયું હતું, વિદ્યુત ક્ષેત્રની દિશામાં ગતિ કરાવશે ને. આ જે ઈ ની અસર હેઠળ, કારણ કે બંને હાજર છે, તો ઈ ની અસર હેઠળ આ વીજભાર પર આ દિશામાં બળ લાગે, જેને આપણે શું કહીએ છીએ? Fe. અને કેટલા QE બળની અસર હેઠળ એ ગતિ કરશે આ દિશામાં? આ દિશામાં ગતિ કરતો હોય તો બી પણ ના લાગે, કારણ કે સમાંતર છે ને, બી ને સમાંતર હોય તો થીટા 0 થાય, તો sin થીટા 0 હોય, એટલે FM ગતિ કરતો હોય ત્યારે પણ નથી લાગતો, અને સ્થિર હોય ત્યારે પણ, કારણ કે એ એને પેરેલલ ગતિ કરે છે. તો ચુંબકીય બળ ના, પહેલો વિદ્યુત બળ લઈએ. પહેલો વિદ્યુત બળ Fe ઇઝ ઇક્વલ્સ ટુ શું થશે? QE. Fe ઇઝ ઇક્વલ્સ ટુ QE. હવે એ કઈ દિશામાં ગતિ કરશે? આપણે અહીંયા આગળ બનાવી દઈએ, યામ સમતલ બનાવી દઈએ આગળ. X y અને અંદરની તરફ z બનાવી. તો x દિશામાં ગતિ કરે છે ને, તો બળની દિશા x દિશા છે, એ કેટલી છે? QE. આ બળની અસર હેઠળ એમાં પ્રવેગ ઉદ્ભવે. બળ લાગે તો પ્રવેગ ઓફકોર્સ ઉદ્ભવે. પ્રવેગ ઉદ્ભવે ને, પ્રવેગ ઉદ્ભવે. એ પ્રવેગને આપણે શું કહીએ છીએ? આપણે દર વખત સમજી ગયા છીએ, ખબર છે? પ્રવેગને આપણે શું કહેતા હતા? AE. AE ઇઝ ઇક્વલ્સ ટુ QE અપોન m. F અપોન m થશે ને? F અપોન m. F એટલે QE અપોન m. તો આપણને પ્રવેગ મળી ગયો. તો એના દ્વારા ઉદ્ભવતા વેગને આપણે લખતા હતા. યાદ છે તમને વેગનું સૂત્ર? V ઇઝ ઇક્વલ ટુ U પ્લસ AT. V ઇઝ ઇક્વલ્સ ટુ U પ્લસ AT. પ્રારંભમાં સ્થિર છે તો U કેટલો? 0. A કેટલો છે? QE અપોન T. QE અપોન m ઇન્ટુ T. તો V. તો x દિશામાં એને વેગ કેટલો મળશે? QE અપોન m ઇન્ટુ T. આટલા વેગથી એ સુરેખ દિશામાં ગતિ કરશે વિદ્યુત બળની અસર હેઠળ. ક્લિયર થઈ ગયો? વિદ્યુત બળ એના પર લાગે છે, વિદ્યુત બળ QE લાગે છે, એના પરથી પ્રવેગ મળે, પ્રવેગ પરથી V પણ આપણને મળી જાય. V ઇક્વલ ટુ U પ્લસ AT પરથી આપણે વેગ પણ મેળવી શકીએ. આટલા વેગથી આ દિશામાં ગતિ કરશે. તો આ થઈ ગયું વિદ્યુત બળ. કોઈ ડાઉટ છે? હા, U પ્લસ AT આપણું સમીકરણ છે ને, અચળ પ્રયોગી ગતિ. V ઇઝ ઇક્વલ ટુ V0 પ્લસ AT આપણા 3 સમીકરણ છે. D ઇઝ ઇક્વલ ટુ V0 T પ્લસ 1/2 AT સ્ક્વેર. યાદ છે ને? એમાંનું એક સમીકરણ છે. 11મા ધોરણમાં આપણે અચળ પ્રયોગી ગતિના સમીકરણ, એમાં વેગ મેળવવા માટેનું આ એક ઇક્વેશન છે. ઓકે, 3 જે સમીકરણો છે ને, એમાંનું એક સમીકરણ છે અચળ પ્રયોગી ગતિના સમીકરણોમાંથી. યાદ રહેશે ને? આ થઈ ગયું ચુંબકીય ક્ષેત્ર. હવે આ ચુંબકીય બળ છે, એ ચુંબકીય બળની અસર હેઠળ પદાર્થ વિદ્યુત બળની અસર હેઠળ પદાર્થ x દિશામાં ગતિ કરશે. ઓકે, વિદ્યુત બળની વાત થઈ ગઈ. હવે લઈએ ચુંબકીય બળ. ચુંબકીય બળ પહેલા તો સ્થિર વીજભાર છે. સ્થિર વીજભાર પર લાગતું ચુંબકીય બળ કેટલું હોય? 0 હોય. 0 હોય. પછી થોડા સમય પછી જે દિશામાં જાય છે એ પણ બી ની દિશા છે, તો બી ની દિશામાં ગતિ કરે તો પણ ચુંબકીય બળ કેટલું હોય? 0. તો વીજભાર સ્થિર હોય કે બી ની દિશામાં ગતિ કરતો, બંને કિસ્સામાં લાગતું ચુંબકીય બળ કેટલું હશે? 0 હશે. Fm is equals to QVB
સાઇન થીટા v બરાબર 0, તો કારણ કે સ્થિર છે ને, વીજભાર કેવો છે? સ્થિર છે. સ્થિર છે તો v બરાબર 0, તો fm બરાબર શું થશે? 0. ચુંબકીય બળ લાગશે નહીં, અને જો ચુંબકીય બળ ન લાગે તો કુલ બળ, આપણે લોરેન્સ બળ લેતા હતા ને, શું લેતા હતા? Fe પ્લસ Fm. તો માત્ર લાગતું બળ કયું હશે? Fe જેટલું જ હશે ને, કારણ કે Fm તો શું છે? 0 છે. તો F ઇઝ ઇક્વલ્સ ટુ Fe. Fe કેટલું છે? QE, મતલબ એની અસર હેઠળ આપણે આટલું લખીએ. આમ બંને બળની અસર હેઠળ વીજભાર કઈ દિશામાં? ધન x દિશામાં ગતિ કરશે. ખ્યાલ આવી ગયો? વીજભાર સ્થિર હોય તો એના પર લાગતું વિદ્યુત બળ શું હોય, એના પર લાગતું ચુંબકીય બળ શું હોય, અને એની સંયુક્ત અસર શું થાય? તો લોરેન્સ બળ અહીંયા આગળ એક જ દિશામાં લાગશે, જે વિદ્યુત બળ છે. અને કારણ કે ચુંબકીય બળ તો શૂન્ય થાય છે. કેમ શૂન્ય થાય છે? v 0 છે. બીજું, ધારો કે v મળે પણ તો પણ એ b ની દિશામાં મળે, તો સાઇન થીટામાં થીટા 0 મળે તો પણ 0 થશે. તો બંને કિસ્સામાં ચુંબકીય બળ તો લાગશે નહીં, અને ચુંબકીય બળ નહીં લાગે તો આપણો વીજભાર એક જ દિશામાં ગતિ કરશે. તો E પેરેલલ B, તો વીજભાર કઈ દિશામાં ગતિ કરે? જો વીજભાર સ્થિર હોય તો ધન x દિશામાં ગતિ કરે, સુરેખ ગતિ કરે. વીજભારનો ગતિપથ કેવો હોય? સુરેખ. તો ગતિપથ સુરેખ મળે. સુરેખ મળે. આ જ કેસ આપણો E પેરેલલ B હોય, પણ હવે આપણે વીજભારને લંબ સ્વરૂપે ગતિ કરાવીએ, પછી એક વખત થીટા કોણે ગતિ કરાવીએ, બંને રીતે ગતિ કરાવીએ. જો આપણો વીજભાર એ જ આપણો કેસ 1 જ ચાલે છે, હજુ કેસ 1 જ ચાલે છે ને એ જ છે E પેરેલલ B હોય તો. પણ હવે આપણો કિસ્સો કયો? વીજભાર ચુંબકીય ક્ષેત્રને લંબ v વેગથી ગતિ કરે તો આપણે અહીંયા પહેલા યામ દર્શાવી લઈએ, કારણ કે આપણે અહીંયા યામની જરૂર પડશે. તો યામ દર્શાવી દઈએ. આ x દિશા, y દિશા, અને અંદરની તરફ z દિશા લઈ લઈએ. અંદરની તરફ z દિશા લઈ લઈએ. તો x, y અને અંદરની તરફ z દિશા. આપણું ક્ષેત્ર બંને સમાંતર છે. E આ દિશામાં છે, v પણ એ જ દિશામાં છે, પરંતુ આપણો વીજભાર પ્લસ q, જે પ્લસ q છે એ v વેગથી બંને ક્ષેત્રને લંબ સ્વરૂપે ગતિ કરે છે. બંને ક્ષેત્રને લંબ સ્વરૂપે ગતિ કરે છે. ક્લિયર? ખ્યાલ આવે ને? પહેલા કેવો હતો? સ્થિર હતો. હવે v વેગથી બંને ક્ષેત્રને લંબ સ્વરૂપે ગતિ કરશે, અને v વેગથી બંને ક્ષેત્રને લંબ સ્વરૂપે ગતિ કરે. હા હા, યસ. અહીં આપણે b લખી દઈએ. b લખી દઈએ. બંને ક્ષેત્રો છે. હવે લંબ સ્વરૂપે ગતિ કરે છે આ દિશામાં વીજભાર, તો શું થશે? તો વિદ્યુત બળ લાગશે. યસ, વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ભાર હોય તેના પર વિદ્યુત બળ લાગે. તમે જાણો છો વિદ્યુત બળ કઈ દિશામાં લાગશે? આ દિશામાં લાગશે. લાગશે ને? કારણ કે આપણે તો ભલે આમ જતા વીજભાર, પણ એના પર આ બળ લાગે એટલે એનો ગતિપથ તો આપણને ખ્યાલ આવે કે આ પ્રમાણે થશે ગતિપથ. પરંતુ બીજું પણ ક્ષેત્ર છે, ચુંબકીય ક્ષેત્ર. શું બંનેમાં શું ફરક છે? લઈ લઈએ. ચલો, પહેલું જ
વિદ્યુત બળ લઈ લઈએ. વિદ્યુત બળ જેને આપણે શું કહીએ છીએ Fe. આપણે જાણીએ છીએ Fe ઇઝ ઇક્વલ્સ ટુ એ જ આપણું શું થશે QE. પણ આ દિશાનો વેગ નથી. આ દિશાનો વેગ છે ux નથી. આ દિશાનો કોઈ વેગ નથી. ux ઇઝ ઇક્વલ્સ ટુ 0. આ દિશામાં કોઈ વેગ નથી. તો આપણે ax લઈ શકીએ. ax તો આપણે લેતા હતા યાદ છે QE અપોન m. હમણાં લીધું હતું ને, કારણ કે પ્રવેગ બરાબર બળ ભાગ્યા દળ. તો બળ કેટલું છે QE ને નીચે m. હવે આ વિદ્યુત બળની અસર હેઠળ વેગ vx હોય તો આ વીજભારનો વેગ vx હોય તો vx ઇઝ ઇક્વલ્સ ટુ એ જ ux પ્લસ ax ઇન્ટુ ટી. ux કેટલો છે 0 છે ને ax કેટલો છે QE અપોન m ઇન્ટુ ટી. તો અહીંયા vx મળે QE અપોન m ઇન્ટુ ટી. પ્રવેગ છે એટલે વેગ વધશે. વેગ શું થશે વધશે. અહીંયા લખીશું વેગમાં સતત વધારો થશે. કેમ? કારણ કે પ્રવેગમાં વેગમાં શું આવી ગયો પ્રવેગ. પ્રવેગ એટલે પ્રવેગી ગતિ. પ્રવેગી ગતિ એટલે વેગ સતત વધે છે. તો આની અસર હેઠળ તો x દિશામાં ગતિ કરશે. આની અસર હેઠળ વીજભાર કઈ દિશામાં ગતિ કરશે x દિશામાં કરશે ને. તો વીજભાર x દિશામાં ગતિ કરશે. ઓકે, વિદ્યુત બળની વાત પૂરી થઈ ગઈ. વાત કરીએ ચુંબકીય બળ. ચુંબકીય બળ v આ દિશામાં છે ને b આ દિશામાં છે તો બંને એકબીજાને લંબ છે. દેખાય છે ને. v ક્યાં છે ઉપરની તરફ અને b આ તરફ છે. તો તમે b ની દિશામાં આંગળી રાખો, v ની દિશામાં અંગૂઠો રાખો તો બળ કઈ દિશામાં લાગશે z દિશામાં લાગશે ને. બળ કઈ દિશામાં લાગશે z દિશામાં. જો b ની દિશામાં તમે આંગળી રાખો અને v આ દિશામાં રાખો તો બળ અંદરની તરફ લાગશે જે z દિશામાં લાગશે. તો આ વિદ્યુત ભાર પર સતત લંબ બળ લાગે. કઈ રીતે લાગે? તો F m ઇઝ ઇક્વલ્સ ટુ QVB sin 90 લખું ચાલે? કારણ શું છે? The reason is that V perpendicular to B છે ને. B આ દિશામાં છે ને B આ દિશામાં છે. લખેલું છે કે વીજભાર ચુંબકીય ક્ષેત્રને લંબ B વ્યક્તિગત V perpendicular to B. V perpendicular to B એટલે FM બરાબર આપણને શું મળશે? ઓફકોર્સ QVB મળશે. આ QVB અસર હેઠળ શું કરશે? વીજભાર લંબ બળ શું કરે છે? વર્તુળાકાર ગતિ કરાવે છે. વર્તુળાકાર. તો આ જે લંબ બળની અસર હેઠળ અહીંયા વીજભાર વર્તુળાકાર ગતિ કરશે. અહીંયા વીજભાર કેવી ગતિ કરશે? વર્તુળાકાર. ઓકે, એના પર લાગતું બળ કઈ દિશામાં હશે? FZ દિશામાં હશે. આ હશે ને સતત વર્તુળાકાર ગતિ કરશે. તો FM બળની અસર હેઠળ વીજભાર વર્તુળાકાર ગતિ કરશે. હવે આ દિશામાં પણ ગતિ કરે છે સુરેખ પથ પર અને વર્તુળાકાર પણ ગતિ કરે છે. તો એનો ફાઇનલ ગતિપથ કેવો થશે? હેલિકલ થશે. હેલિકલ થશે ને. હવે હેલિકલ ગતિપથ આપણે લાસ્ટ ટાઈમ કેવું કરતા હતા? આ પ્રમાણે કરતા હતા. યાદ છે ને? યાદ છે? અહીંયા આપણી પીચ અચલ રહેતી હતી. P1 P2 P3 P4
તો અહીંયા P1 બરાબર P2 બરાબર P3. પીચ કેવી રહેતી હતી? અચળ. પણ અહીંયા અચળ નહીં રહે, કારણ કે અહીંયા દેખાય છે વેગમાં સતત વધારો થશે. એક્સ દિશામાં વિદ્યુત બળ આવી ગયું. લાસ્ટ ટાઈમ આપણે જે ભણ્યા હતા લાસ્ટ લેક્ચરમાં, એમાં વિદ્યુત ક્ષેત્ર નહોતું, માત્ર શું હતું? ચુંબકીય ક્ષેત્ર. તો E બરાબર 0 હતું ત્યારે પીચ કેવી મળતી હતી? અચળ મળતી હતી. પણ અહીંયા તો E બરાબર 0 નથી, E છે. એની અસર હેઠળ એક્સ દિશામાં પદાર્થ વિદ્યુત ભાર ગતિ કરે છે. તો પીચ કેવી બનશે? એનો ગતિપથ હેલિકેલ બનશે. કેવો બનશે? હેલિકેલ. બટ આ પીચ, આ મોટી પીચ, અહીંથી મોટી પીચ, અહીંથી મોટી પીચ, સતત પીચમાં શું થશે? વધારો થશે. પીચમાં વધારો થશે. કેમ થાય છે ખબર પડે છે ને? કેમ થાય છે? આપણે ફરી બનાવીએ. હા, પ્રવેગ લાગે છે ને, તો પહેલી પીચ નાની, બીજી પીચ એનાથી મોટી, ત્રીજી પીચ એનાથી મોટી, પછી એનાથી મોટી. તો આને P1 કહીએ, આને P2 કહીએ, અને P3 કહીએ, અપ ટુ લખીએ તો P3 ગ્રેટર દેન P2 ગ્રેટર દેન P1. પેચમાં વધારો થશે. પેચ આપણે લખીએ, તમે પીચ બોલો છો. પેચમાં સતત વધારો થશે. જો E ગેરહાજર હતું ત્યારે પેચ કેવું મળતી હતી? અચળ મળતી હતી. આ ખાલી જસ્ટ ફોર ઇન્ફોર્મેશન. ઓકે, આને આ આપણે જાણીએ છીએ એટલે. બટ આનો ભાગ નથી. આ ગતિપથ એનો આ પ્રકારે મળશે. પીચમાં સતત વધારો થશે. યાદ રાખો, જો E સમાંતર B અને વીજભાર સ્થિર હોય તો સુરેખ ગતિ કરે. જો E સમાંતર B અને વીજભાર લંબ દિશામાં ગતિ કરે તો એનો ગતિપથ કેવો હોય? હેલિકેલ હોય. બટ પ્રવેગ લાગે છે. કયો પ્રવેગ લાગે છે? આ રહ્યો. આરે પ્રવેગ લાગે છે. પ્રવેગ એટલે વેગમાં સતત વધારો થાય. વેગમાં સતત વધારો થાય એટલે x દિશામાં ગતિ કરે, વેગ વધે એટલે એક ફર્યો, પછી બીજો, પછી ત્રીજો, એમ એની પીચમાં શું થાય? વધારો થાય છે. ઓકે, પીચ સતત વધશે. એના જે હેલિકેલના જે ગૂંચળા છે, ગૂંચળા વચ્ચેનું અંતર શું થશે? વધતું જશે. પેચમાં સતત વધારો થશે. આ ઓપ્શન યાદ રાખજો. યાદ રહેશે? ખાસ નોંધજો આને. હવે એ જ આપણો કેસ 1 હજુ ચાલુ છે. હવે આપણે વીજભારની ગતિ બદલીએ. વીજભારને હજુ કેસ 1 જ ચાલે છે અને એ જ છે આપણું E સમાંતર B હોય તો પહેલામાં વીજભાર સ્થિર હતો, બીજામાં વીજભાર લંબ દિશામાં ગતિ કરતો હતો. હવે વીજભાર ચુંબકીય ક્ષેત્ર સાથે થીટા ખૂણો બનાવતી દિશામાં V વેગથી દાખલ થાય તો વીજભાર ચુંબકીય ક્ષેત્ર સાથે થીટા ખૂણો બનાવતી દિશામાં V વેગથી દાખલ થાય તો વીજભાર ચુંબકીય ક્ષેત્ર સાથે થીટા ખૂણો બનાવતી દિશામાં જો V વેગથી દાખલ થાય તો આપણે એ જ આપણો એક ચુંબકીય ક્ષેત્ર આપણે યામ સમતલ બનાવી દઈએ. એક આ દિશામાં, એક આ દિશામાં અને એક આ દિશામાં બનાવીએ. આને લઈએ x, આને લઈએ y અને આને લઈએ z. આપણું ચુંબકીય ક્ષેત્ર આ પ્રમાણે લઈએ, આ વિદ્યુત ક્ષેત્ર, અને ચુંબકીય ક્ષેત્ર એ જ પ્રમાણે લઈએ B. વિદ્યુત ભારને હવે આપણે દાખલ કરીએ છીએ કોઈ V વેગથી. અહીંયા V વેગથી આ દિશામાં વિદ્યુત ભાર ગતિ કરે છે ચુંબકીય ક્ષેત્ર સાથે થીટા ખૂણો બનાવતી દિશામાં. આ ચુંબકીય ક્ષેત્ર છે, એની સાથે થીટા ખૂણો બનાવતી દિશામાં દાખલ થાય છે.
તો v ના બે ઘટકો મળે, એક ux એક uy, પ્રારંભિક બે ઘટક મળે. આ દિશામાં આપણે vx લઈએ, ધેટ ઇઝ vx આપણને શું મળતું હતું? v cos થીટા, અને આ મળતું તો આપણને v sin થીટા. આપણે આગળ ભણી ગયા છીએ, આ વાત ભણી ગયા છીએ. v cos થીટા ઘટક કઈ ગતિ કરવામાં? સુરેખ ગતિ કરવામાં. v sin થીટા ઘટક કઈ ગતિ કરાવશે? વર્તુળાકાર. બંનેની અસર હેઠળ જો માત્ર ચુંબકીય ક્ષેત્ર હોય તો નિયમિત પીચવાળી હેલિકલ ગતિ. પણ અહીંયા બંને ક્ષેત્રો છે, E પણ છે અને B પણ છે. તો આ બંનેનું આપણે એનાલિસિસ કરી દઈએ. ઓકે, તો ચલો લઈ લઈએ. પહેલું લઈએ વિદ્યુત બળ. વિદ્યુત બળને આપણે કહીએ છીએ Fe. એ જ Fe તો એક જ દિશામાં લાગે છે. Fe કઈ દિશામાં લાગશે? એ જ x દિશામાં. એનું સૂત્ર કેટલું છે? QE. એના પરથી x દિશામાં એનો પ્રવેગ કેટલો મળે? ax. એટલો જ મળે. QE upon m મળે ને? એ જ દિશામાં લાગે. વિદ્યુત ક્ષેત્ર તો શું કરશે? વિદ્યુત ભારને એ દિશામાં જ લઈ જવા પ્રયત્ન કરશે. ને એની અસરથી જે vx મળે છે એ vx ખાસ આપણે લેવો પડશે. કેટલો મળે છે? તો કે ux પ્લસ ax ઇન્ટુ t. અહીંયા ux હાજર છે, vx, અને ux નામ આપવાનું હતું આપણે, બરાબર. અને ux ને આને uy નામ આપવાનું. ux ઓલરેડી હાજર છે. કેટલો? v cos થીટા. વીજભાર પાસે એક ગતિ તો છે જ ને, આ દિશામાં જાય છે એટલે એનો આ ઘટક તો હશે શરૂઆતમાં. અને બીજો એક QE upon m into t. અહીંયા વેગના બે ઘટકો મળી ગયા. અહીંયા પહેલા આગળ શું મળતું હતું? 0. યાદ છે ને તમને? આગળના વિકલ્પમાં અહીંયા શું હતો? 0 હતો. કારણ કે પદાર્થ લંબ દિશામાં હતો એટલે ux કેટલો હતો? 0 હતો. એના આગળ પદાર્થ સ્થિર હતો તો એ વખતે પણ ux આપણને શું મળતો હતો? 0. વિદ્યુતભાર સ્થિર હતો. પરંતુ હવે એનો એક ઘટક છે, x દિશાનો એક ઘટક છે, ધેટ ઇઝ ux. તો હવે વેગ થોડો વધારે મળ્યો. વેગ કેટલો મળ્યો? v cos થીટા પ્લસ QE upon m into t. આ વેગ મળી ગયો. ઓકે, આ વેગની અસર હેઠળ પદાર્થ x દિશામાં, vx ને બે ઘટકો છે. પહેલા vx ને એક જ ઘટક હતો, અહીંયા vx ના બે ઘટકો છે. કયા કયા? આ અચળ, આ પ્રવેગી. આગળ અચળ હશે, ખબર છે ને? આ દિશામાં અચળ, પણ એમાં વધારો કોણ કરે છે? QE upon m. તો vx ના બે ઘટકો, vx ની અસર હેઠળ વીજભાર x દિશામાં કેવી ગતિ કરશે? પ્રવેગી ગતિ કરશે. કેવી ગતિ કરશે? કારણ કે પ્રવેગનો ઘટક છે. જો આ ન હોત તો વિદ્યુત ક્ષેત્ર હોય જ નહીં. વિદ્યુત ક્ષેત્ર ન હોય તો આ એક જ ઘટક હોય. એક જ ઘટક હોય એટલે અચળ વેગ થાય. અચળ વેગ થાય તો હેલિકેલના જે પીચ છે એ પીચ સમાન થઈ જાય. પણ આ પ્રવેગી ગતિ કરે છે. તો vx ની અસર હેઠળ x દિશામાં પ્રવેગી ગતિ કરશે. ઓકે, તો આપણને Fe મળી ગયો. હવે વાત કરીએ આપણે ચુંબકીય બળને. ચુંબકીય બળ. અહીં આપણે ચુંબકીય બળમાં કયો વેગ જવાબદાર છે? આજ ચુંબકીય બળ માટે લંબ, કારણ કે સમાંતર દિશાનો વેગ કોઈ કામ નથી આવતો, કારણ કે થીટા કેટલો થઈ જાય? 0. તો અહીં vy બરાબર v sin થીટા ઘટક ચુંબકીય બળ માટે જવાબદાર છે. તો આપણે જાણીએ છીએ Fm લંબ છે એટલે QVB થાય, પણ v નો કયો ઘટક? QVB sin થીટા ઘટક, રાઈટ? ધેટ ઇઝ Fm. આ બળની અસર હેઠળ આપણો વીજભાર કેવી ગતિ કરશે? હેલિકલ પથ પર.
કેવી ગતિ કરશે? હેલિકલ પથ પર. હેલિકલ પથ પર ગતિ કરશે એટલે એ અહીંયા સોરી આ બળની અસર હેઠળ વર્તુળાકાર ગતિ કરશે. વર્તુળ ગતિ. ને એના પર લાગતો આ બળ કઈ દિશામાં હશે? FM. Z દિશામાં હશે. હશે ને? QVB sin θ. તો વિચારો કે એક તો વર્તુળાકાર ગતિ ને એક પ્રવેગી ગતિ. તો પહેલી પીચ, બીજી પીચ, ત્રીજી પીચ, ચોથી પીચ, પીચ વધશે. વધશે ને? અને પીચમાં શું થશે? સતત વધારો થશે. હા, ગતિ હેલિકલ પથ પર કરશે. ગતિપથ કેવો? હેલિકલ. પરંતુ પીચમાં સતત વધારો થશે. પીચમાં સતત વધારો થાય એટલે અહીંયા જો પહેલી અને બીજી, ત્રીજી આનાથી દૂર, ચોથી આનાથી થોડી દૂર, પાંચમી આનાથી વધારે દૂર. સમજો છો ને? કારણ શું છે? Vx ની અસર હેઠળ x દિશામાં પ્રવેગી ગતિ કરે. પ્રવેગી ગતિ કરે એટલે વેગમાં સતત વધારો છે. જો ઈ ન હોત તો પીચ કેવી આવત આપણી? નિયમિત. ઈ ગેરહાજર હોત તો પીચ આપણી કેવી આવત? નિયમિત. ઈ ન હોત તો પ્રવેગ જ ન હોત. પ્રવેગ ન હોત તો v cos θ કેવો હોત? અચળ. અચળ હોત તો પીચ આપણી કેવી આવત? નિયમિત આવત. પણ અહીંયા પ્રવેગ છે ને પ્રવેગ છે એટલે આપણી પીચમાં સતત શું થાય છે? વધારો થાય છે. પીચમાં સતત વધારો થાય છે. ઓકે, તો અહીંયા આપણે લખીએ, ધારો કે P1 લખીએ, P2 લખીએ, P3 લખીએ, P4 લખીએ. તો P4 greater than P3 greater than P2 greater than P1. તો પીચમાં સતત વધારો થાય છે. ઓકે, તો આપણે જે વિકલ્પો લીધા એમાં આપણે 3 વિકલ્પો લીધા. પહેલો, વીજભાર સ્થિર હોય. બીજો, લંબ રૂપે ગતિ કરે. ત્રીજો, વીજભાર v વેગથી θ ખૂણે ગતિ કરે. લંબ રૂપે ગતિ કરે એ વખત x દિશામાં પીચમાં વધારો થાય ને? θ સ્વરૂપે તો x દિશામાં પીચમાં વધારો થાય. પેલામાં પીચ મળતી જ નથી, સુરેખ જ છે. કારણ કે સ્થિર છે એટલે ચુંબકીય બળ લાગતો નથી, એટલે માત્ર વિદ્યુત બળની અસર હેઠળ કેવી ગતિ કરે છે? સુરેખ ગતિ કરે છે. તો આ વિકલ્પો તમારે એક વખત જ્યારે આ બધું વસ્તુ સમજો ને તો તમને ખબર હોવી જોઈએ. તમને સમીકરણ સ્વરૂપે વિકલ્પમાં પૂછે કે આ શબ્દોમાં પૂછે, તમને ખબર હોવી જોઈએ. તો આઈ થિંક કેસ 1 ઇઝ એબ્સોલ્યુટલી ઓવર. કેસ 1 ના 3 પોઈન્ટ આપણે લઈ લીધા. નાઉ લેટ્સ અન્ડરસ્ટેન્ડ અબાઉટ કેસ 2. કેસ 2 શું કહેવા માંગે છે? તો કેસ 2 કહેવા માંગે છે કેસ 2 પેલામાં ઈ સમાંતર બી લીધું હતું. હવે ઈ લંબ બી હોય તો અહીંયા શું લઈશું? લંબ લઈશું. ઈ લંબ બી હોય તો ઘણા બધા કિસ્સા થાય. ઈ લંબ બી માં વી બી ને સમાંતર જાય. પણ આપણે બધા કિસ્સાની જરૂર નથી. આપણે આમાં એક જ કેસ લઈશું. એક જ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે આપણા સિલેબસમાં છે ને ધેટ ઇઝ વેગ એવો પસંદ કરીએ જેથી એ વેગ ઈ પરપેન્ડિક્યુલર ટુ વી, વી ને લંબ હોય. V perpendicular to B, V perpendicular to E અને E perpendicular to B. આ કેવો કિસ્સો? 3 એક લંબ હોય. સમજ્યા? આ V, E અને B હોય તો આ બંનેને લંબ કહેવાય? કહેવાય કે નહીં?
અને આને લંબ કહેવાય. મતલબ ત્રણેય એકબીજાને લંબ હોય એ કેસ લઈએ. હવે એવો કિસ્સો લેવો છે તો આપણે શું કરીશું? તો એવી રચના કરીશું કે જેની અંદર ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર એકબીજાને લંબ હોય અને એના લંબ સ્વરૂપે વિદ્યુત ભાર v વેગથી ગતિ કરે. ઓકે, તો આપણે એક એવી રચના કરી લઈએ. તો આપણે એવી એક પ્લેટ બનાવી લઈએ ને. પોઝિટિવલી ચાર્જ ધરાવતી એક પ્લેટ બનાવી દઈએ. થોડું મોટી બનાવીએ. એમાં અહીંયા પોઝિટિવ 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 ચાર્જ છે. અહીંયા નેગેટિવ 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 ચાર્જ છે. તો આપણું વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હશે? બોલો. વિદ્યુત ક્ષેત્રને બ્લુ રંગમાં લઈએ તો વિદ્યુત ક્ષેત્ર આમથી આમ દિશામાં હશે. વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં હશે. હવે બી કેવું પસંદ કરીએ? તો બી આપણે એવું પસંદ કરીએ જે આને લંબ હોય. તો અંદર જતી દિશામાં બી પસંદ કરીએ. અંદર જતી દિશામાં બી પસંદ કરવું છે એટલે હું શું કરીશ? અહીંયા આગળ ક્રોસ ક્રોસ 4 લઈએ. ચલો નજીક નજીક લઈએ 4. ના 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 ના, ક્રોસ 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 ક્રોસ. તો આ એકબીજાને લંબ છે. ઓકે, જો ઈ આ દિશામાં છે, ઈ ની દિશા આ છે, બી ની દિશા અંદરની તરફ છે. તો બી ની દિશા આપણે આ રીતે દર્શાવી દઈએ. બી આ રીતે અંદરની તરફ છે. તો ઈ અને બી એકબીજાને લંબ થઈ ગયા. બરાબર? મતલબ ઈ આમ જાય છે ને બી આમ જાય છે. સમજો, ઈ નીચેની તરફ જાય છે ને બી આમ જાય છે. હવે હું આ દિશામાં જવા દઈશ કોઈ પણ વીજભારને. જો ઈ ની દિશા નીચેની તરફ, બી ની દિશા અંદરની તરફ. રાઈટ? હવે હું વી ને આ દિશામાં જવા દઉં તો ત્રણેય એકબીજાને લંબ થઈ જશે. લંબ થઈ જશે ને, દેખાય છે ને? ઈ અને વી છે. હવે હું ઈ અને બી છે. હવે હું વી ને આ દિશામાં લઉં વિદ્યુતભારની ગતિ, તો આ એકબીજાના લંબ, આમ પણ લંબ દેખાય છે. તો એવો વિકલ્પ લઈએ કે જેથી વીજભાર બંને ક્ષેત્રને લંબ રૂપે દાખલ થાય. તો અહીંયા ક્યુ વીજભાર બનાવી લો, પ્લસ ક્યુ વીજભાર, જે વી વેગથી અહીંયા અંદર દાખલ થાય. V0 જેટલા અચળ વેગથી, અચળ વેગથી દાખલ થાય. હવે આ વીજભાર પર બે બળો તો લાગશે જ. કયા કયા? એ જ આપણા ચુંબકીય બળ અને વિદ્યુત બળ. તમે વિચારો કે ચુંબકીય બળ કઈ દિશામાં લાગશે? તો પોઝિટિવ એને નીચેની તરફ ધકેલશે. ધકેલશે ને? પોઝિટિવ એને નીચેની તરફ ધકેલશે તો આના પર ચુંબકીય બળ નીચેની તરફ લાગશે. તો વિદ્યુત બળ કઈ દિશામાં લાગશે? સીધી વાત છે. વિદ્યુત બળ માટે એ જ આપણો પામ રૂલ. વિદ્યુત ક્ષેત્રને દિશામાં, આંગળીના ચુંબકીય ક્ષેત્રની દિશામાં, વેગની દિશામાં અંગૂઠો ઉપરની તરફ, તો FM ઉપરની તરફ લાગશે. દિશા ખાસ સમજજો. અહીંયા વિદ્યુત ક્ષેત્રની દિશામાં ધન વીજભાર પર બળ લાગશે દરેક વખતે. આપણે ખબર પેલામાં પણ વિદ્યુત ક્ષેત્રની દિશામાં. તો અહીંયા લાગતું FM, આ વીજભાર પર લાગતું FE, FE આ દિશામાં લાગશે. આને આપણે થોડો અલગ કલર લઈ લઈએ. આ બળને અલગ કલર લઈ લઈએ, થોડોક અલગ દર્શાવીએ જેથી હા આ વીજભાર અહીંયા એન્ટર થશે તો એના પર એક બળ નીચેની તરફ લાગશે, ધેટ ઇઝ FE. એક બળ ઉપરની તરફ લાગશે, ધેટ ઇઝ FM. રાઈટ? ને આ બંનેની અસર હેઠળ, આ બંને ચુંબકીય બળ અને વિદ્યુત બળની અસર હેઠળ એના પર વિરુદ્ધ દિશામાં બળ લાગશે. આપણે જે ઈ બનાવ્યું છે, આ
પોઝિટિવ ચાર્જના કારણે એ ની દિશા કઈ હશે? નીચેની તરફ. અને બી ની દિશા અંદરની તરફ છે. હવે આપણે કોઈ વીજભાર Q ને v વેગથી આ દિશામાં ગતિ કરાવીએ, v વેગથી આ દિશામાં ગતિ કરાવીએ, તેના પર બે બળ લાગશે. બે બળ લાગશે. વિદ્યુત બળ પોઝિટિવ થી નેગેટિવ તરફ લાગે એટલે Q પર વિદ્યુત બળ નીચેની તરફ લાગશે. એના વેગની દિશા આ છે, ચુંબકીય ક્ષેત્ર આ છે, અને ચુંબકીય બળ ઉપરની તરફ લાગશે. બંને બળ એકબીજાથી વિરુદ્ધ તરફ લાગશે. ઓકે, તો આપણે બંને બળોની વાત કરી લઈએ. પહેલું લઈએ વિદ્યુત બળ. વિદ્યુત બળ, વિદ્યુત બળ તો આપણે જાણીએ છીએ કે Fe is equals to QE. એની દિશા કઈ હશે? નીચેની તરફ. આપણે XYZ યામ બનાવી દઈએ એટલે આપણને શું છે? દિશા દર્શાવતા ફાવે. ઓકે, XYZ યામ બનાવી દઈએ એટલે આપણને શું છે? દિશાની જાણકારી સમજાવતા ફાવે. આ Y યામ, X યામ અને Z યામ. X યામ, Y યામ, Z યામ. હવે જોજો કે XY દિશા છે, XY દિશા, એમાં ઉપરની તરફ જે પ્લસ Y દિશા છે અને નીચેની તરફની દિશાને આપણે આ દિશા લઈશું આ પ્રમાણે. એને નેગેટિવ Y ડાયરેક્શન લઈશું. નેગેટિવ Y ડાયરેક્શન કેમ એ હું તમને સમજાવી દઈશ. તો વિદ્યુત બળ પોઝિટિવ થી નેગેટિવ તરફ લાગશે. તો Fe કઈ દિશામાં લાગશે? Y દિશામાં. QE એ જ એની અસર હેઠળથી આપણે પ્રવેગ ઉદ્ભવ એ બધી વાતોની હવે ચર્ચા નથી કરી, કારણ કે આગળના વિકલ્પોમાં આપણે કરી ચૂક્યા છીએ. ફક્ત આની દિશાની વાત કરીએ, ફક્ત આની દિશાની વાત કરીએ જે Y દિશામાં લાગે છે. ઓકે, તો વિદ્યુત બળની દિશા કઈ હશે? નીચેની તરફ. ક્લિયર? વાત કરીએ હવે ચુંબકીય બળની. તો ચુંબકીય બળ ચુંબકીય બળની દિશા પહેલા વિચારીએ. તો ચુંબકીય ક્ષેત્ર અંદરની તરફ છે, વેગ આ તરફ છે, તો ચુંબકીય બળ કઈ દિશામાં હશે? ઉપરની તરફ. બીજું, બી અને વી વચ્ચેનો એંગલ કેટલો છે? 90. આપણે ઓલરેડી કરી ચૂક્યા છીએ. આ છે ને વી પરપેન્ડિક્યુલર ટુ બી. બી અને વી વચ્ચેનો એંગલ કેટલો છે? 90. તો ચુંબકીય બળ Fm is equals to QVB sin theta. Theta is equals to 90. The reason is that V perpendicular to B. Okay, V અને B એકબીજાને લંબ છે. એનો મતલબ Fm એ કઈ દિશામાં હશે? QVB sin 90 ની કિંમત 1. હવે જો અહીંયા Y એ કઈ દિશામાં લાગશે? ઋણ Y દિશામાં, માઇનસ Y દિશામાં લાગશે. ચુંબકીય બળ વિદ્યુત બળ ઋણ Y દિશામાં લાગે છે. અહીંયા ચુંબકીય બળ ધન Y દિશામાં લાગે છે ને. ચુંબકીય બળ ધન Y દિશામાં લાગે છે. હવે આ ઋણ Y દિશા અને ધન Y દિશા, મતલબ એક બળ આ દિશામાં ને એક બળ આ દિશા, બંને વિરુદ્ધ દિશામાં લાગે બળ. હવે વિરુદ્ધ દિશામાં લાગે તો જે બળ વધુ હોય એ તરફ વિદ્યુત ભાર પરવલયાકાર ગતિ કરે. તો આમાં પણ પાછા આપણે ત્રણ વાતોનો વિચાર કરી શકીએ કે જો
અહીં FE અને FM ની દિશા પરસ્પર વિરુદ્ધ હોવાથી એક જો FE ગ્રેટર દેન FM હોય તો ચલો FE ગ્રેટર દેન FM મતલબ E વધારે હોય ને M ઓછું હોય. E વધારે હોય ને M ઓછું હોય તો આ પ્રમાણે ગતિ થશે. આપણે આ દિશા લીધી હતી ને કઈ X અને Y ને આ નીચેની તરફ લઈ લઈએ. તો અહીંયાથી ગતિ કરતો વીજભાર એ કઈ દિશામાં ગતિ કરશે? સીધી રેખામાં જવાના બદલે કઈ દિશામાં ગતિ કરશે? આ રીતે પરવલયાકાર. જાણો છો ને કેમ? કારણ કે નીચેનું બળ કેવું છે? વધારે છે. આ FE છે એ વધારે છે, FM છે ઓછું છે, તો વિદ્યુત ભાર કઈ દિશામાં ગતિ કરશે? પરવલયાકાર. ગતિ કરશે નીચેની તરફ. ઓકે, બે બળ વિરુદ્ધ દિશામાં લાગે છે. નીચેનું બળ વધુ હશે તો આ આમ નહીં જાય. કેવી રીતે જશે? આમ આમ નીચેની તરફ. મતલબ વીજભારની પરિણામી ગતિ કેવી હશે? તો વીજભાર આ દિશામાં ગતિ કરશે. આ દિશામાં ગતિ કરશે. જો એમાં ને એમાં જો FM ગ્રેટર દેન FE હોય તો આ જ પરિસ્થિતિ આપણે હાથથી જ બનાવી દઈએ. આ X છે, આ પ્લસ Y છે, માઇનસ Y છે. વીજભાર અહીંયાથી ગતિ કરતો હશે તો કઈ દિશામાં જશે? ઉપરની તરફ. કારણ કે આ છે FE ને આ છે FM. કયું બળ વધારે છે? FM. FM હશે એટલે સીધું નહીં જાય. કેવી રીતે જશે? ઉપરની તરફ. સમજે છે ને? FM હશે તો સીધું નહીં જાય પણ જશે ઉપરની તરફ. તો આવા સમય આ કઈ પરિસ્થિતિ છે? FE ગ્રેટર દેન FM વાળી. પણ આમાં આમ જશે. આ કઈ પરિસ્થિતિ છે? FM ગ્રેટર દેન FE વાળી. તો વીજભાર આમ જશે. પરંતુ જો એક વિકલ્પ આવો પણ છે, જો FE બરાબર FM હોય મતલબ વિદ્યુત બળ અને ચુંબકીય બળ બિલકુલ ઇક્વલ છે. વિદ્યુત બળ અને ચુંબકીય બળ બિલકુલ ઇક્વલ હશે તો વિદ્યુત ભાર કેવી રીતે ગતિ કરશે? સીધી રેખામાં. કેવી રીતે ગતિ કરશે? સીધી રેખામાં. સીધી રેખામાં ગતિ કરશે ને અહીંયા સ્લીટ રાખવામાં આવે તો સ્લીટમાંથી પસાર થાય. તો FE નું મૂલ્ય કેટલું છે? તમે કહેશો સર QE. FM નું મૂલ્ય કેટલું છે? QVB. QQ કેન્સલ. તો V ઇઝ ઇક્વલ્સ ટુ E અપોન B પરિણામ. જો આ બંને બળો સમાન થાય ને તો વિદ્યુતભાર સીધી રેખામાં ગતિ કરે. સીધી રેખામાં ગતિ કરે અને આ જે સીધી રેખામાં ગતિ કરે ને એ ઘટનાને આપણે કહીએ છીએ વેલોસિટી સિલેક્ટર. વેલોસિટી સિલેક્ટર વેગ પસંદગીકાર ઘટક. વેગ પસંદગીકાર કેવી રીતે છે? તમારે સ્પેશિયલી 2 માર્ક્સમાં પૂછે કે વેગ પસંદગીકાર સમજાવો. તો વેગ પસંદગીકાર સમજીએ આપણે કે જો બિલકુલ વેગ પસંદગીકાર NCERT માં પણ પૂછી દે તમારે. ઓકે, વેગ પસંદગીકાર. વેગ પસંદગીકાર એટલે જ્યારે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને હાજર હોય ને બંને એકબીજાને લંબ હોય. આ પ્રમાણે આ તમે વિદ્યુત ક્ષેત્ર માટે
અને પોઝિટિવ તરીકે લઈએ, આ નેગેટિવ તરીકે લઈએ. અહીં આપણે વિદ્યુત ક્ષેત્રની દિશા તો પોઝિટિવ થી નેગેટિવ તરફ હશે, તો કે હા હશે. ચુંબકીય ક્ષેત્ર એને લંબ હોય, કારણ કે આપણી પાસે વેગ પસંદગીકાર ઘટકમાં અથવા તો વેલોસિટી સિલેક્ટર, જેને શું કહીશું, વેલોસિટી સિલેક્ટર. વેલોસિટી સિલેક્ટરમાં જે બી છે એ બી એને બિલકુલ લંબ હશે. મેં તમને સમજાવ્યું છે, બી બિલકુલ લંબ હશે. વચ્ચે થોડી જગ્યા રાખું છું, કારણ કે આપણે વેલોસિટી સિલેક્ટર ઘટકને થોડો સમજાવવાનો છે વ્યવસ્થિત. અહીંયા E પરપેન્ડિક્યુલર ટુ B છે. જો E લંબ B હોય તો મતલબ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર એકબીજાને લંબ હોય ને એમાં જો વીજભાર v વેગથી બંનેને લંબ હોય તેમ ગતિ કરે તો અલગથી પૂછાય તમારે એનસીઆરટી માં, તો આ રીતે તમારે સમજાવી દેવાનું. જો બંનેને લંબ રીતે ગતિ કરે એટલે અહીંયાથી વીજભાર પોઝિટિવ ચાર્જ આ પ્રમાણે ગતિ કરે v વેગથી. હવે v વેગથી ગતિ દરમિયાન એના પર બંને બળ લાગે, નીચેની તરફ લાગશે Fe અને ઉપરની તરફ લાગશે Fm. આપણે આગળ વિકલ્પોમાં સમજી ગયા છીએ, રાઈટ? તો જો Fe બરાબર Fm એટલે કે ચુંબકીય બળ અને વિદ્યુત બળ સમાન થાય. ચુંબકીય બળને આપણે શું લખીશું? QE આને QVB, લંબ છે એટલે sin 90 1 થઈ જાય, સામ સામે Q કેન્સલ, તો V બરાબર E/B. એનો અર્થ થયો કે તમે અહીંયાથી ઘણા બધા પાર્ટિકલ ફેંકો છો, ઘણા બધા પાર્ટિકલ, ને એ બધા પાર્ટિકલ શું થાય છે, તો કે અલગ અલગ દિશામાં ગતિ કરે છે, અલગ અલગ દિશામાં ગતિ કરે છે. અહીંયાથી ફેંકેલા ઘણા બધા, તમે અહીંયાથી ઘણા બધા પાર્ટિકલ મોકલ્યા અહીંયાથી, અને E અને B ના મૂલ્ય તમે સેટ કરો છો. તમારી પાસે જે આખું સાધન છે એમાં E અને B ના મૂલ્ય સેટ કરો છો. એવું મૂલ્ય સેટ કરીને ચોક્કસ પ્રકારના કણો તમારે મેળવવા છે. ક્યાં છે? અહીંયા સ્લિટ છે ને, સ્લિટમાં તમારે ચોક્કસ પ્રકારના કણો મેળવવા છે. તો જે કણોનો વેગ, જે કણો માટે E અને B ના મૂલ્યો વેલોસિટી સિલેક્ટરમાં નહીં થાય સેટ, એ બધા જ કણો શું થઈ જશે? ડિસ્ટ્રેક્ટ થઈ જશે, આમ અલગ અલગ દિશામાં, અલગ અલગ દિશામાં. પણ જે કણોનો વેગ E અને B નું મૂલ્ય તમે સેટ કર્યું તો ચોક્કસ પ્રકારના કણો તમે અહીંયા આગળ મેળવી શકો છો. આ કણો સ્લિટમાંથી પસાર થાય ને સ્લિટમાંથી તમારે ચોક્કસ પ્રકારના કણો મેળવવા છે, એટલે આ ઘટનાને આપણે શું કહીએ છીએ? વેલોસિટી સિલેક્ટર. વેલોસિટી સિલેક્ટર, વેગ પસંદગીકાર. શું કહે છે? વેગ પસંદગીકાર. વેગ પસંદગીકાર. V=E/B મૂલ્ય છે એ વેગ પસંદગીકાર કહે છે. હવે આપણે આ શરતને આપણે વિદ્યુત ચુંબકીય તરંગોમાં પણ મેળવીશું. V0=E/B પરિણામ આપણે વિદ્યુત ચુંબકીય તરંગોમાં પણ આનો ઉપયોગ કરીશું ને આવશે. વિદ્યુત ચુંબકીય તરંગોની જે લાક્ષણિકતા છે ને, એમાં જુદી જુદી ઝડપથી ગતિ કરતા અનેક કણો લેવામાં આવે ને એમના માટે ચોક્કસ પ્રકારનો વેગ એવો પસંદ કરવામાં આવે કે તમે પસંદ કરેલા ઘટકો જ તમારી સ્લિટમાંથી પસાર થાય, અન્ય ઘટકો શું થાય? ફેલાઈ જાય છે. તો એ ઘટકો પસંદ કરવામાં આવે, જેને આપણે વેગ પસંદગીકાર કહીએ છીએ. આનો વિવિધ જગ્યાએ ઉપયોગ કરવામાં આવ્યો હતો, કારણ કે ભૂતકાળમાં અલગ અલગ જે પ્રયોગો કરવામાં આવ્યા હતા. લગભગ 1897 માં, ઈસવીસન 1897 માં
જે થોમ્સને પહેલો E upon m નો ગુણોત્તર શોધ્યો ને, ગુણોત્તર શોધવામાં આ ઘટનાનો ઉપયોગ કર્યો હતો, વેગ પસંદગીકાર. એને ચોક્કસ પ્રકારના કણો જોઈતા હતા, તો આ ઘટનામાં એટલે કે વેગ પસંદગીકાર ઘટનાની મદદથી ચોક્કસ પ્રકારના કણો મેળવ્યા. ઈસવીસન 1897 જે થોમ્સને પણ આનો ઉપયોગ કર્યો. પછી અત્યારે જે માસ સ્પેક્ટ્રોમીટર આવે છે, માસ સ્પેક્ટ્રોમીટર, જેમાં તમારે Q/m નો ગુણોત્તર લેવામાં આવે છે. શોધવા માટે આ ઘટનાનો ઉપયોગ થયો. આ ઘટનાની મદદથી મેળવી શકાય. ઇન શોર્ટ, આજના લેક્ચરમાં તમે જે ભણી ગયા છો અલગ અલગ વિકલ્પો, એના આધારિત કન્સેપ્ચ્યુઅલ પ્રશ્નો તમારા પૂછાઈ શકે. E સમાંતર B માં જો વિદ્યુતભાર સ્થિર હોય તો વિદ્યુતભારનો ગતિપથ ખાલી જગ્યા હોય A રેખીય, B વર્તુળાકાર, C હેલિકલ, D કહી ના શકાય. બોલો શું આવશે? E સમાંતર B માં સ્થિર હોય તો રેખીય. ઓકે, પછી જો B ને લંબ રૂપે ગતિ કરતો હોય તો હેલિકલ પથ. હેલિકલ પથની ઘટના આવે એમાં પણ કે જો E હાજર ન હોય તો તેની પીચ વિશે શું કહી શકાય? પીચ સમાન મળે, પીચ અસમાન મળે, કહી શકાય નહીં. તમે અલગ અલગ રીતે. તો આ જે કન્સેપ્ટના પ્રશ્નો છે એ આના પરથી આવશે. આની વ્યવસ્થિત નોટ્સ બનાવો. નોટ્સ બનાવી અને જ્યારે પણ તમે એક્ઝામ આપવા જાઓ ત્યારે એક વખત જરૂર વાંચો, તો તમારો આમાંથી પૂછાયેલા કન્સેપ્ટના પ્રશ્નો આરામથી સોલ્વ થશે. એક આ કન્સેપ્ટના પ્રશ્નો પૂછાય છે. બીજો એક આપણે પૂછાય છે એમ્પિયર સર્કિટલના જે નિયમો છે ને, નિયમમાં મેં જે તમને વિકલ્પો પૂછ્યા છે, જે નક્કર તાર માટે અને જે પોલા તાર માટે, તો એના આધારિત પણ કન્સેપ્ટના પ્રશ્નો પૂછાય છે. તો કન્સેપ્ચ્યુઅલ પ્રશ્નોની તૈયારી કરવા માટે અગત્યનું છે કે આખા લેક્ચરને ધ્યાનથી જુઓ, સમજો અને તૈયાર કરો. ભણતા રહો. ઓલ ધ બેસ્ટ.